નમસ્તે બાળ દોસ્તો. આજે હું તમને એક પંડિત અને ઠગ વિશેની વાર્તા સંભળાવીશ. એક સમયે કોઈ એક નાના એવા ગામમાં એક પંડિત રહેતો હતો. પૂજા પાઠ કરીને એ પોતાનું પેટ ભરતો હતો. એક દિવસ ધનવાન વેપારીએ પૂજા પછી તેને ભેટમાં બકરી આપી. બકરીને પોતાના ખંભે બેસાડીને પંડિતજી તો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં બે ધૂતારાની નજર તેના પર પડી. તેઓ દગાથી તેની બકરીને પડાવી લેવા માંગતા હતા. તેમણે એક યોજના બનાવી અને અલગ અલગ જગ્યાએ જઈને છુપાઈ ગયા. જ્યારે પંડિત એક સુમસામ જગ્યાએ પહોંચ્યો તો પહેલા ધૂતારાએ કહ્યું કે તમે એક શ્વાનને કેમ ખંભે બેસાડ્યો છે? પંડિત ચીડાઈ ગયો, પણ તેણે ચાલવાનું ચાલુ રાખ્યું. થોડા સમય પછી બીજો ધૂતારો સામે આવ્યો. તેણે પણ કહ્યું કે પંડિતજી, તમે એક ગધેડાને શા માટે ખંભે ઉચક્યો છે? આવું સાંભળીને પંડિત તો ડરી ગયો. તેણે વિચાર્યું કે આ તે કોઈ બકરી છે કે ભૂત? આ તો વારે વારે રૂપ બદલતી હોય તેવું લાગે છે. ફટ દઈને તેણે બકરીને સડકના કિનારે પછાડી અને ત્યાંથી ભાગી છૂટ્યો. બાલમિત્રો, ધૂતારાઓએ તો બકરીને ઉઠાવી લઈ ગયા અને મોજથી તેની જિયાફત ઉડાવી.